મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજનો વિષય છે હિન્દી. મેં તમને અગાઉ પહેલો લેક્ચર હતો એમાં મેં 1 થી 15 MCQ લખાવેલા. આપણે ફરી એકવાર એનું રિવિઝન કરીએ. બરોબર, તમારે આ MCQ તમારી પાકી નોટમાં લખવાના રહેશે. શું છે? સ્વર કિતને હે? તો 13. અ કે બાદ ક્યા આતા હે? તો આ. ल के बाद क्या आता है? तो ल પછી શું આવે? વ. જ को हिंदी में क्या, જ को हिंदी में खाली जगह लिखते हैं तो हिंदी में જ કેવો હોય? તાર્યો બી. હવે ત ખાલી જગ્યા દ खाली स्थान में लिखो तो त પછી શું આવે? ઠ. ए को हिंदी में खाली जगह लिखते हैं हिंदी में ए કેવી રીતના લખાય? તો એ. व्यंजन कितने हैं? 36. પછી શું લખ્યું છે? 19 को हिंदी शब्द में लिखते हैं तो 19 ने हिंदी शब्द में तो 19 कैसे लिखते हैं? 19. 16 को अंक में खाली जगह लिखते हैं तो ए. પછી શું લખ્યું છે? દાડમ को हिंदी में खाली जगह कहते हैं આમ, અનાર કે અજગર? તો અનાર. એનો સાચો જવાબ શું આવે? અનાર. હવે શું કહે છે? अदरक का गुजराती अर्थ क्या है? अदरक એટલે શું થાય? લસણ થાય? ના. હળદર થાય? ના. તો શું થાય? આદુ. कमल क्या है? सब्जी, फूल के फल? तो શું આવશે? ફૂલ. હવે શું કહે છે? કા ખા ખાલી જગ્યા ઘા નીચા? તો શું આવશે? ગા. केरी को हिंदी में क्या कहते हैं? केरी को हिंदी में क्या कहते हैं? सेब, अनार के आम? तो क्या कहते हैं? आम. इनमें से कौन सा फल है? आम, टमाटर के कमल? तो શું આવે? આમ. તમે 15મો MCQ લખ્યો બરોબર. એની નીચેથી ને લખો 16મો. હવે આ શું છે? ફા. શું છે? ફા. ફા को गुजराती में लिखे. कैसे लिखते हैं फा को गुजराती में? तो जो ए मनेकानो मा, बी फनेकानो फा અને સી રનેકાનો રા. તો આમાં જવાબ શું આવશે? બી ફનેકાનો ફા. હવે આપણે 17મો MCQ લઈ લઈએ. 11 को 11 को हिंदी 11 को हिंदी शब्द में खाली जगह लिखते हैं तो ए 11, बी अक, सी 9. તેનો સાચો જવાબ શું આવે? 11. હ એનો સાચો જવાબ આવશે એ. હવે આપણે 18મો લઈ લઈએ. 13 को गुजराती अंक में लिखे. तो 13 ને ગુજરાતી અંકમાં કેમ લખાય? તો જો એ બેકડા 11, બી 13 અને સી 12. તો શું આવશે? 13. હવે લઈ લઈએ 19મો MCQ. ગા ખાલી જગ્યા ર. તો શું આવશે? એ જ બી વ અને સી ર. તો શું આવશે? ગાજર, ગાવર કે ગારર? તેનો સાચો જવાબ શું આવશે? ગાજર. તો અહીંયા આપણે ટીક કરવાની. 20મો MCQ લઈ લઈએ.
હવે લઈશું આપણે ચર, ખૂટતો અક્ષર છે, ખાલી જગ્યા. હવે ઓપ્શન લખીશું આપણે જા, બી ખા અને સી ના. તો સાચો જવાબ શું આવશે? ચર જા, ચર ખા, ચર ના. ચરના નહીં, શું આવશે? ચર ખા. આપણી શ્વાપોથીમાં છે ચર ખા. બરોબર. હવે આપણે લઈ લઈએ 21મો MCQ. ગા પરસે ગા, પરસે ગા પરસે શબ્દ कौन सा है? कौन सा है? गा पर से शब्द कौन सा है? तो काम. આપણે ઓપ્શન તો રહી ગયો લખવાનો, તો શું આવશે? એ કામ, બી આમ, સી ગધા. તો ગધા કે આપણે ગધા નથી લખવું, ગા કીધું છે એટલે આપણે લખીશું ગાજર, ગાજર. બરોબર. ગા ઉપરથી ને ગાજર આવે ને, ઓલો સાદો શબ્દ કહેવાય ગ. બરોબર. હવે 21 પછી લઈ લઈએ આપણે. હવે લઈ લઈએ આપણે 22મો MCQ. હવે લખીશું આપણે લા, ગુજરાતીમાં લા. શું છે? લા. કો हिंदी में खाली जगह लिखते हैं. तो हिंदी में केम लखाय? ला, बी मा, સી ના. તો શું આવશે? હિન્દીમાં લા કઈ રીતના લખાય? તો આર્યું. હવે લખીશું 23મું. ઇમલી કા, ઇમલી કા, ઇમલી કા ગુજરાતી, गुजराती अर्थ क्या है? अर्थ क्या है? तो ए इमली એટલે શું થાય? દાડમ. બી કેરી અને સી આમલી, આંબલી. 24મો MCQ છે ખાલી જગ્યા મારત. તો શું લખ્યું છે? સ્થાન પૂર્ણ કરો. શું છે? સ્થાન પૂર્ણ કરે. એનો સાચો જવાબ શું આવશે? એ ઈ, બી ઓ અને શીરું. તો ઓ મારત, રૂ મારત કે ઈમારત. ઈમારત એટલે શું થાય? મકાન. અહીં શું કરવાનું આપણે? રાઈટ. 25મો MCQ લઈ લઈએ આપણે. હવે ડાકિયા, डाकिया. डाकिया क्या लाता है? डाकिया क्या लाता है? तो ए फल, बी डाक અને સી પાન. કોઈ દિવસ ટપાલી ફળ કે પાન લાવે ના, તો શું લાવે? ટપાલ. અહીં શું લખ્યું છે? ડાકિયા ક્યાં લાતા હે? તો ડાક. બરોબર. હવે આપણે લઈ લઈએ 26મો MCQ.
હવે અ આ ઈ અહીં શું આવશે? આપણે ખાલી જગ્યા લખવાની છે. શું? ખાલી જગ્યા ઈ. તો એનો સાચો જવાબ શું આવશે? એ ઈ બી ઓ અને સી રૂ. તેનો સાચો જવાબ આવશે અ આ અને પછી આવશે ઈ. નાનો મોટો ઈ આવે છે ને. હવે આપણે લઈ લઈએ 27મો MCQ. કી પરસે शब्द कौन सा है? तो ए सियार, बी सरिता અને સી કિસાન. એનો સાચો જવાબ શું આવશે? કિસાન. હવે લખીશું આપણે 28મો MCQ. હવે કિસાન કા ગુજરાતી किसान का गुजराती अर्थ क्या है? तो ए खेडूत, बी कुंभार અને સી દરજી. તો શું આવશે? કિસાન એટલે શું થાય? ખેડૂત. હવે આપણે લઈ લઈએ 29મો MCQ. डी के बाद क्या आता है? तो ए થી, બી ઢી અને સી તી. તો ડ અને ઢ આવે એટલે શું આવશે? બી. હવે 30મું લઈ લઈએ આપણે. इमली का स्वाद कैसा होता है? तो ए मीठा, बी खट्टा અને સી तीखा. तो इमली स्वाद में कैसी होती है? खट्टी. तो એનો જવાબ આવશે બી. બરોબર વિદ્યાર્થી મિત્રો, તમારે 15 થી 30 સુધીના MCQ તમારી હિન્દીની પાકી નોટમાં લખવાના રહેશે. અહીંયા હું લેક્ચર પૂરો કરું છું. થેન્ક યુ.